નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે ચોથો પાઠ ભારતીય ચળવળોનું સ્વાધ્યાય શીખીશું। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણોના સ્વાધ્યાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો। તો ચાલો હવે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। પહેલો સવાલ, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો। જવાબ, બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો, જેમાં પહેલું સ્વદેશી ચળવળ, બીજું વિદેશી માલનો બહિષ્કાર, ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું જેવા આંદોલનો શરૂ થયા, જેમાં પહેલાં જોઈશું સ્વદેશી ચળવળ। સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી, તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું। સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ જ વાપરવી, જેનાથી આપણા ગૃહ ઉદ્યોગને ઉત્તેજન મળ્યું। બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો। વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, જેવો કે વિદેશથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પાદન થયેલા કાપડનું વેચાણ વધે। લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાંડ, પગરખાં, સિગરેટ વગેરે વસ્તુઓનો બહિષ્કાર કર્યો। આથી અંગ્રેજ વેપાર પર માઠી અસરો જોવા મળી। ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। આપણી માતૃભાષામાં જ શિક્ષણ મેળવવું, તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો। રાષ્ટ્રીય શિક્ષણ એ બંગાળના આંદોલનનું અંગ હતું। આંદોલન દરમિયાન શિક્ષણમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો। બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ। ત્યારબાદ પરિણામો, ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાતો ઘટી। સ્વદેશી ચળવળને લીધે ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું। ભારતમાં સ્વદેશી માલનું ઉત્પાદન વધ્યું। સ્વદેશી આંદોલનના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા। તેથી બ્રિટિશ સરકારે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા। આમ સંગઠન શક્તિનો વિજય થયો। બીજો સવાલ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો। જવાબ, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંતરાય ફડકેએ કરી। દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, બિસ્મિલ અશફાકુલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોતિ ઝળતી રાખી। ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી। તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પડેલા મવાર અને જલાહ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિ પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે। લાલ બાલ પાલની ત્રિપુટી જહાલવાદની નીતિ અપનાવી। હિન્દી યુવા કાર્યકરોમાં નવું ચેતન રેડ્યું। હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો। લોકમાન્ય બાલગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને પાછો લઈને જ હું જંપીશ, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો। ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા। તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા। ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી। આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેરા સોસાયટી, અનુશીલન સમિતિ, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો। અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો। હાવડા હત્યાકાંડમાં તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાઈ। 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નંખાયેલા બોમ્બે વગેરે બનાવો દ્રષ્ટાંતો રૂપ આપી શકાયા। બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બન્યા। ત્રીજો સવાલ, અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો। જવાબ, અસહકાર આંદોલનના કાર્યક્રમો, આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધી પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો।
દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. તિલક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દ મુસ્લિમ એકતા અનેક પ્રકારની પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો અને અમાનુષી અત્યાચારો કરાયા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ચૌરી ચોરાનો બનાવ બન્યો અને આંદોલન મોકૂફ થયું. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922માં નીકળેલા સરઘસના લોકો ઉપર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, ગાંધીજીએ એમ કહીને અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું. અસહકારના આંદોલનની અસરો. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેર નગરો પૂરતું સીમિત હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ટૂંકનોટ લખો. પહેલી ટૂંકનોટ, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. જવાબ, વિદેશોમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની પ્રવૃત્તિને વેગ મળતો હતો. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળ શરૂઆત થઈ હતી. શ્યામજી કૃષ્ણવર્મા, લાલા હરદયાલ, વીર સાવરકર, ઉધ્યમસિંહ, મેડમ ભીખાઈજી કામા, મૌલાના અબ્દુલ્લા, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિમાંથી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં પ્રચલિત પામી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેની પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કટારસિંહ પણ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ ખિલ્લાઈ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસો કર્યા. તુર્કીના વડા અવનક્સ પાશા અને ગવર્નર પણ મળેલા. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. તેઓ હસ્તે મુખે ફાંસીને માચડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે માભૂમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામ્યા. બીજી ટૂંકનોટ, રોલેટ એક્ટ. જવાબ, બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો. આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારે વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, હડતાલોનું તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતાં આંદોલન ઉગ્ર થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. ત્રીજી ટૂંકનોટ છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ.
જવાબ પંજાબમાં અમૃતસરમાંથી નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિલગા ડાયર ત્યાં પહોંચી ગયો. કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. બાગની ચારેય બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરું કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 2000 ઘવાયા, જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. આથી દિલ્હીની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. ત્યારબાદ ચોથી ટૂંકનોટ સ્વરાજ્ય પક્ષ. જવાબ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડતને મોકૂફ રાખ્યા બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, રેટિયાઓને ઘૂમટા કરવા વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. નવેમ્બર 1923ના સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોને ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. કેન્દ્રીય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારે સાયમન કમિશન 2 વર્ષ પહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તેની કામગીરીની આકરી ટીકા પણ કરી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? જવાબ 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગલા પાડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. બીજો સવાલ, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો. જવાબ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ હંમેશા આગળ રહેતા. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગ ખૂંદી વળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર કુમાર વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાવ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. દક્ષિણા સામયિકમાં છપાયેલ ઉપરાંત ક્રાંતિની યોજનાઓ વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત પણ હતી. ત્રીજો સવાલ, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? જવાબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. ચોથો સવાલ, અસહકારનું આંદોલન 1920થી 22 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? જવાબ 5 ફેબ્રુઆરી
1922ના ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. ઉશ્કેરાયેલા તોરાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીએ બ્રિટિશ સરકાર સાથે અહિંસક આંદોલન કર્યું. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. પાંચમો સવાલ, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? જવાબ, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા નીચેના કારણોસર ઓછી થઈ હતી. કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું 1925માં. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું વિકલ્પ, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? વિકલ્પો આપ્યા છે: એ. રાષ્ટ્રીય શોક દિન, બી. બંગભંગ દિન, સી. સ્વતંત્ર દિન, ડી. ત્રણમાંથી એક પણ નહીં. મિત્રો, સાચો જવાબ આવશે એ. રાષ્ટ્રીય શોક દિન. બીજો વિકલ્પ, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? વિકલ્પો છે: એ. મોન્ટફર્ડ, બી. ઇલ્બર્ટ બિલ, સી. ઓગસ્ટ ઓફર, ડી. મોર્લે મિન્ટો. મિત્રો, આમાં સાચો ઉત્તર આવશે ડી. મોર્લે મિન્ટો. ત્રીજો વિકલ્પ છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? વિકલ્પો આપ્યા છે: એ. બારિન્દ્રનાથ ઘોષ, બી. છોટુભાઈ પુરાણી, સી. અંબુભાઈ પુરાણી, ડી. અરવિંદ ઘોષ. મિત્રો, આમાં સાચો ઉત્તર આવશે ડી. અરવિંદ ઘોષ. ચોથો વિકલ્પ છે, પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? વિકલ્પો જોઈએ: એ. શ્યામજી કૃષ્ણ વર્મા, બી. રાણા સરદાર સિંહ, સી. મેડમ ભીખાઈજી કામા, ડી. મદનલાલ ઢીંગરા. સાચો ઉત્તર છે સી. મેડમ ભીખાઈજી કામા. મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવશો. અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.